શું રિષભ પંત ચેન્નઈ સુપર કિંગમાં જોડાવાના છે? વર્લ્ડ કપ જીતાડનારા કેપ્ટન રોહિત શર્માને શું મુંબઈ ઇન્ડિયન્સ વાળા પાછા કેપ્ટન બનાવી દેશે? તો પછી એવા કેસમાં હાર્દિક પંડ્યાનું શું થશે? કેએલ રાહુલ વિરાટ કોહલી જોડે આરસીબીમાં જોડાઈ જવાના? કોઈ પણ એક આઈપીએલની ટીમ કેટલા પ્લેયરને રિટેન કરી શકવાની છે? ચાલો જાણીએ બધી જ અપડેટ્સ આ વિડીયોમાં. પણ જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે હું તમારા માટે ક્રિકેટને લગતા આ જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ ગુજરાતી ભાષામાં બનાવું છું. હવે હજી આઈપીએલ તો આવતા વર્ષે રમાવાની છે અને આઈપીએલના મેગા ઓપ્શનને પણ હજી તો ઘણી બધી વાર છે, પરંતુ કેટલીક અપડેટ્સ એવી આવી છે અને કેટલીક અફવાઓ એવી બધી ઉડી છે માર્કેટમાં કે જેના લીધે ઓલરેડી આઈપીએલની અફવાઓનું માર્કેટ ગરમ થઈ ગયું છે. અને એમ પણ જ્યારે ભારતીય ક્રિકેટ ફેન્સની વાત કરીએ તો જ્યારે આઈપીએલની વાત હોય તો એને લઈને ઓલરેડી બધા જ બહુ એક્સાઇટેડ હોય છે. એટલે આ વિડીયોમાં હું 2 થી 3 એવી અપડેટ્સની વાત કરવાનો છું અને 2 થી 3 એવી અફવાઓની પણ વાત કરીશું કે જે અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ચાલી રહી છે. સૌથી પહેલા તો જો ઓફિશિયલ અપડેટ્સની વાત કરું તો બીસીસીઆઈએ દરેક આઈપીએલ ટીમના ઓનરને આ મહિનાના એન્ડમાં એટલે કે 30 અથવા તો 31 જુલાઈએ એક મીટિંગ કરવા માટે બોલાયા છે. આ મીટિંગનો મેઇન એજન્ડા એ જ રહેવાનો છે કે દરેક આઈપીએલની ટીમ કેટલા પ્લેયરને રિટેન કરી શકશે, કારણ કે આઈપીએલના પ્લેયરોના રિટેન્શનને લઈને પણ ઘણી બધી ફ્રેન્ચાઇઝીઓના અલગ અલગ મત બહાર આવ્યા છે. ઘણી બધી ફ્રેન્ચાઇઝીનું એવું માનવું છે કે આ વખતે બીસીસીઆઈએ આઈપીએલમાં બને એટલા વધારે પ્લેયર્સને રિટેન્શન કરવાનો મોકો આપવો જોઈએ, કારણ કે જો આપણે ધારો કે સૌથી મોટી ટીમ મુંબઈ ઇન્ડિયન્સની વાત કરીએ, હવે મોટી ટીમ એટલા માટે કે એમાં સૌથી વધારે ભારતના સ્ટાર પ્લેયરો રહેલા છે. ઇનફેક્ટ હમણાં T20 વર્લ્ડ કપ ગયેલા પ્લેયર્સની જ વાત કરીએ તો રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, એટલે આવા સ્ટાર પ્લેયરોથી ભરેલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમની વાત કરીએ તો ઓફકોર્સ એ લોકો તો એવું જ ઈચ્છે કે ભાઈ બને એટલા વધારે પ્લેયર તમે રિટેન કરી શકો, કારણ કે જો પ્લેયર રિટેન્શનની લિમિટ 3 કે પછી 4 થઈ જાય તો એ લોકોને રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ તો પછી એ લોકો બીજા કોઈ વિદેશી પ્લેયરને પણ રિટેન નહીં કરી શકે. એટલે એવા કેસમાં મુંબઈ ઇન્ડિયન્સ જેવી ફ્રેન્ચાઇઝી 100% ઈચ્છે કે બીસીસીઆઈ આ વખતે બને એટલા વધારે પ્લેયરને રિટેન કરવાનો મોકો આપે. આ ઉપરાંત આ બધી ફ્રેન્ચાઇઝીસનું એવું પણ કહેવું છે કે ભાઈ આઈપીએલ છેલ્લા 15 થી 17 વર્ષથી ચાલી રહી છે, એટલે દરેક ટીમમાં અમુક એવા સ્ટાર પ્લેયર હોય કે જેના લીધે બ્રાન્ડ બિલ્ડ થઈ રહ્યું હોય અથવા તો પછી ફેન ફોલોઈંગ એ ટીમનું બની રહ્યું હોય. જેમ કે તમે આરસીબીની વાત કરો તો એમાં વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ છે, ફેફ ડુ પ્લેસિસ છે, તો આવા અમુક કોર પ્લેયર હોય કે જેના લીધે એ ટીમો ઓળખાતી હોય અને એટલા માટે જ ફ્રેન્ચાઇઝીસ ઈચ્છે છે કે ભાઈ બીસીસીઆઈ બને એટલા વધારે પ્લેયરને રિટેન્શન કરવાનો મોકો આપે. જ્યારે અમુક ફ્રેન્ચાઇઝીસના મત અલગ છે અને એ લોકો એમ ઈચ્છે છે કે ભાઈ બીસીસીઆઈ 3 થી 4 જ પ્લેયરને રિટેન્શન કરવાનો મોકો આપે, કે જેથી કરીને આ વખતે આઈપીએલ 2025માં જ્યારે મેગા ઓપ્શન થવાનું છે તો એમાં દરેક ટીમો ફ્રેશ જોવા મળે અને એમ ના થાય કે ભાઈ દર વખતની જેમ ગઈ વખતે જે બધા પ્લેયર હતા એ જ સેમ પ્લેયર સાથે બધી ટીમો રમતી હોય. તમારું શું માનવું છે, કેટલા પ્લેયર રિટેન્શન કરવાનો બીસીસીઆઈએ મોકો આપવો જોઈએ? એમને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. આ ઉપરાંત આ મીટિંગમાં ટીમના સેલરી કેપ ઉપર પણ વાત થવાની છે. અત્યાર સુધી રમાયેલી બધી જ આઈપીએલમાં ટીમોની સેલરી કેપ 90 કરોડ રૂપિયા હતી અને 90 કરોડમાંથી લગભગ 15 થી 16% એટલે કે 15 કરોડની આજુબાજુની રકમ ટીમના ટોપ પ્લેયરને મળતી હતી. પરંતુ આ વખતે બીસીસીઆઈ 90 કરોડથી વધારીને 120 કરોડ સેલરી કેપ કરી નાખે તેવી વાતો ચાલી રહી છે. એટલે જ્યારે 120 કરોડ સેલરી કેપ થશે તો પછી ટીમમાં જે સૌથી ટોપ ઉપર પ્લેયર હશે, સૌથી પહેલા રિટેન થયેલો પ્લેયર હશે, એને 15 કરોડની જગ્યાએ 20 કરોડ મળશે. બસ તો આ બે મુદ્દાઓ ઉપર જ બીસીસીઆઈ અને આઈપીએલની ટીમના ઓનર્સની 30 અથવા તો પછી 31 જુલાઈએ મોટી મીટિંગ થવાની છે. હવે ત્યારબાદ જો અમુક પ્લેયર્સ વિશે ઉડેલી અફવાઓની વાત કરીએ તો સૌથી પહેલા રિષભ પંત. શું રિષભ પંત ચેન્નઈ સુપર કિંગમાં જવાના છે? ઓનેસ્ટલી જો મને પૂછો તો હું તો એમ જ કહીશ કે ભાઈ હાલ ફિલહાલ એવું કંઈ નથી લાગી રહ્યું કે જેને લઈને રિષભ પંત દિલ્હી કેપિટલ છોડીને બીજી કોઈ પણ ટીમમાં જાય, કારણ કે રિષભ પંતના દિલ્હી કેપિટલ જોડે ઓલવેઝ રિલેશન પણ સારા રહ્યા છે. દિલ્હી કેપિટલમાં સૌરવ ગાંગુલી છે તો સૌરવ ગાંગુલીને પણ રિષભ પંત સારી રીતે પસંદ કરે છે અને ઇનફેક્ટ જ્યારે પ્લેયરને રિટેન કરવાની વાત આવે ત્યારે પણ દિલ્હી કેપિટલ્સ માટે તો સૌથી ઈઝી વસ્તુ છે કે ભાઈ રિષભ પંત, અક્ષર પટેલ અને કુલદીપ યાદવ આ 3 જ મેઇન પ્લેયર છે આ ટીમમાં, તો એ લોકો 100% આ પ્લેયર્સને રિટેન કરવાના છે. અને હમણાં રિસન્ટલી સોશિયલ મીડિયા ઉપર પણ દિલ્હી કેપિટલ્સ વાળા રિષભ પંતને લઈને કંઈક ને કંઈક પોસ્ટ તો કરતા જ હોય છે. એટલે હાલ ફિલહાલની સિચ્યુએશન જોવા જાવ તો હું 100% એવું કહીશ કે ભાઈ રિષભ પંત દિલ્હી કેપિટલ નથી છોડી રહ્યા. હા, કદાચ રિષભ પંતના માઇન્ડમાં એવું હોય કે ભાઈ મને દિલ્હી કેપિટલમાં મજા નથી આવી રહી અથવા તો પછી કોઈ પણ સ્પેસિફિક ટીમમાં એમને જવું હોય તો પછી આ વાત આગળ વધી શકે છે, પરંતુ હાલ ફિલહાલ એટલે કે અત્યારની સિચ્યુએશન પ્રમાણે આ પ્રકારની બધી જ વાતો ખાલી અફવા છે. ત્યારબાદ બીજી વાત એ પણ બહુ ઉડીને આવી છે કે ભાઈ કેએલ રાહુલ લખનૌની ફ્રેન્ચાઇઝી છોડીને રોયલ ચેલેન્જર બેંગ્લોરમાં વિરાટ કોહલી સાથે જોડાવાના છે, કારણ કે આપણે લાસ્ટ આઈપીએલમાં જોયું હતું કે ભાઈ અમુક મેચો હાર્યા બાદ લખનૌની ટીમના ઓનરે કેએલ રાહુલ સાથે કંઈક અલગ જ પ્રકારનું બિહેવિયર કર્યું હતું અને ઘણા બધા વિડીયો મેદાન ઉપરના વાયરલ થયા હતા કે જે આપણને જનરલી જોવા નથી મળતા. ત્યારબાદ ઓફિશિયલી તો લખનૌની ટીમ વાળાએ પણ સોશિયલ મીડિયા ઉપર મૂક્યું હતું કે ભાઈ બધું બરાબર છે, પરંતુ 100% ક્યાંક ને ક્યાંક તો એવું કંઈક જોવા મળી રહ્યું છે કે જે કેએલ રાહુલ અને લખનૌની ટીમના ઓનર વચ્ચે બધું બરાબર નથી. એટલે આ વાતને લઈને તો ભલે 100% નહીં પરંતુ 99% તો મને પણ એવું લાગી રહ્યું છે કે ભાઈ કેએલ રાહુલ એ લખનૌની ટીમમાંથી રમતા આ વખતે આપણને નહીં જોવા મળે. બીજી કઈ ટીમમાં આગળ જાય છે એ તો વાત જોવાની જ રહી. અને ઘણા બધા લોકો એમ પણ કહી રહ્યા છે અને સોશિયલ મીડિયા ઉપર ખાલી જસ્ટ વાતો ચાલી રહી છે કે ભાઈ કેએલ રાહુલ એ આરસીબીને જોઈન કરવાના. હવે આવું ક્યાંય હજી સુધી કન્ફર્મ નથી થયું કે પછી કેએલ રાહુલે પણ નથી કીધું. એટલે આ બધી વાતો અત્યારે ખાલી ઉડતી અફવાઓ જેવું છે, એટલે આપણે એકે ઉપર વિશ્વાસ કરવા જેવું નથી. પરંતુ હા, 99% આપણને એ વાત જોવા મળી શકે છે કે ભાઈ કેએલ રાહુલ એ એલએસજી છોડીને બીજી કોઈ પણ ટીમ તરફથી આ વખતે આઈપીએલ રમતા જોવા મળશે. અને છેલ્લે રોહિત શર્મા, હાર્દિક પંડ્યાની વાત કરીએ તો એમાં પણ આપણને ખબર જ છે કે ભાઈ બહુ મોટો ગોટાળો ચાલી રહ્યો છે. ગોટાળો ઇન ધ સેન્સ કે ભાઈ જુઓ તમે, ભારતની વન ડે ટીમના કેપ્ટન રોહિત શર્મા છે, ભારતની T20 ટીમના કેપ્ટન તરીકે હમણાં સૂર્યકુમાર યાદવને બનાવવામાં આવ્યા છે અને આઈપીએલમાં મુંબઈ
ઇન્ડિયન્સની ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા છે. એટલે એઝ અ પ્રોફેશનલ પ્લેયર તો આ લોકો એકબીજાની અંદર રમવા માટે ટેવાયેલા હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક બહાર એવી વાતો ચાલી રહી છે. અને આપણે ગઈ વખતની આઈપીએલમાં જોયું કે ભાઈ રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા વચ્ચે એક અલગ જ પ્રકારનું નેગેટિવ વાતાવરણ આપણને આઈપીએલમાં જોવા મળ્યું હતું. ત્યારબાદ T20 વર્લ્ડ કપમાં તો બધું જ પ્રોપર અને એકદમ પરફેક્ટ ઇન્ડિયાની જર્સીમાં જોવા મળ્યું હતું. પરંતુ જ્યારે વાત ફ્રેન્ચાઇઝી ક્રિકેટની હોય એટલે ત્યાં ક્યાંક ને ક્યાંક આ પ્રકારની વસ્તુઓ ચાલતી જ હોય છે. અને ઘણા બધા લોકોનું એવું પણ કહેવું છે કે ભાઈ હવે T20 વર્લ્ડ કપ જીતાડ્યા બાદ અને ભારતની ટીમના T20 કેપ્ટન બન્યા બાદ સૂર્યકુમાર યાદવને શું આઈપીએલમાં પણ મુંબઈ ઇન્ડિયન્સ વાળા કેપ્ટન બનાવી દેશે? કપિલ દેવ અને મહેન્દ્રસિંહ ધોની પછી વર્લ્ડ કપ જીતાડનારા કેપ્ટન રોહિત શર્માને શું મુંબઈ ઇન્ડિયન્સ વાળા પાછા કેપ્ટન બનાવી દેશે? તો પછી એવા કેસમાં હાર્દિક પંડ્યાનું શું થશે? હાર્દિક પંડ્યા કઈ ટીમમાં જશે? શું હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સમાંથી જ રમશે કે પછી કેમ? એટલે આ બધી વાતો પણ ખૂબ જ સોશિયલ મીડિયા ઉપર અત્યારે ચાલી રહી છે. જોઈએ શું થાય છે, કારણ કે આ વખતે આઈપીએલનું મેગા ઓપ્શન પણ છે, એટલે જોવાની તો ખૂબ જ મજા આવવાની છે. બાકી બસ ત્યાં સુધી તો આવી બધી અપડેટ્સ આવશે એટલે હું તમારા સુધી તો શેર કરવાનો જ છું. એટલે જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે હું ક્રિકેટને લગતા આ જ પ્રકારના વિડીયો ગુજરાતી ભાષામાં બનાવતો હોઉં. અને પ્લીઝ આ વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા.